હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે મતદાનના દિવસે આગ ઝરતી ગરમી પડશે। કાલે બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી આકરી ગરમી પડવાની છે। ફેરિયાઓ કાર્યકર્તાઓને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે। ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 44 ડિગ્રી જઈ શકે છે। મે મહિનામાં તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચી શકે છે, તો 28 અને 29 એપ્રિલ આસપાસ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે। ગરમી પડવાની શક્યતાઓ વધી રહી છે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગો, આણંદ, નડિયાદના ભાગોમાં આકરી ગરમી પડશે। તદ ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। ગાંધીનગરના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમી હારીના ભાગોમાં ગરમી પડે, તદ ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। આ ઉપરાંત હિંમતનગરના ભાગો, કર્કવૃત ઉપરના ભાગો, અરવલ્લીના ભાગો અને સાબરકાંઠાના અન્ય ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। પંચમહાલના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે।